જય હિન્દ મિત્રો। તો મિત્રો આપણે જે પોલીસ કોન્સ્ટેબલની ભરતી બહાર આવી છે, તો એ ભરતીની અંદર આપણને સિલેબસ આપેલો છે। તો એ સિલેબસમાંથી કેટલી વસ્તુ કરવી અને કેવી રીતે કરવી એની હું થોડીક મારી સમજણ પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે, એટલે કે જે મારી આજુબાજુ તૈયારી કરતા હોય એવા તમામ કેન્ડિડેટ્સ પાસેથી મેં જાણીને હું તમને અત્યારે એક આ વિડીયોની અંદર હું તમને માત્ર એટલું કહીશ કે આમાંથી કયા સબ્જેક્ટ ઉપર વધારે ભાર દઈને તેને કમ્પ્લીટ કરી દેવો જેથી રોકડિયા માર્ક્સ આવે। તો આપણે સિલેબસની ડિટેલ ચર્ચા આજે સાંજના વિડીયોમાં આપણે કરવાના છીએ, જેની અંદર ડિટેલ ચર્ચા પ્રોપર રનિંગથી સ્ટ્રેટેજી સહિત તમને બધું આજે સાંજના વિડીયોમાં હું તમને આપીશ। તો અત્યારે આપણે જે પાર્ટ બી છે, આ બે પાર્ટમાં એક્ઝામ લેવાશે, બરાબર, પાર્ટ એ અને પાર્ટ બી। હવે પાર્ટ એમાં શું હશે તો ઉપરથી જોયું કે રિઝનિંગ અને મેથ્સ અને કોમ્પ્રિહેન્શન ઇન ગુજરાતી લેંગ્વેજ, બરાબર, જે 30 ને 20 80 માર્ક્સનો પાર્ટ એ હશે, અને બીજું પાર્ટ બી હશે 120 માર્ક્સનું। તો આપણે આ વિડીયોની અંદર આપણે પાર્ટ બીની ચર્ચા કરીશું, કારણ કે પાર્ટ બીની અંદર ઘણા બધા લેન્ધી સબ્જેક્ટો છે। લેન્ધી એટલે આપણે જો આગળ વાત કરીએ, બરાબર, તો સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણે પહેલો જ સબ્જેક્ટ છે ભારતનું બંધારણ, જેનું વેટેજ છે 30 માર્ક્સનું। હવે તમે મિત્રો અહીંયા બંધારણના તમે બધા જ ટૉપિક જુઓ। ભારતીય બંધારણમાં ઉદ્ભવ અને વિકાસ, લાક્ષણિકતાઓ, આમોખ, મૂળભૂત અધિકારો, ફરજો, ઇન શોર્ટ આનો મતલબ એવો છે ટોટલ 5 ટૉપિક આપેલા છે, જે 5 ટૉપિકમાં ભારતનું બંધારણ ઉપરાંત પંચાયતી રાજ અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ છે તે તમામ સંસ્થાઓ પણ આપણે તૈયાર કરવી પડશે। હવે તમે વિચાર કરો, આખું બંધારણ આવી ગયું, કોઈ ટૉપિક આમાંથી બાકી નથી। આ તમને માત્ર લાગે એવું કે ભાઈ 5 જ ટૉપિક છે, તો 5 ટૉપિકની અંદર તમે જુઓ આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એમાંથી કેટલા ઢગલો પ્રશ્ન નીકળી શકે। રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, ઢગલો પ્રશ્ન નીકળી અને નીકળેલા છે, બરાબર। તો હવે આપણે આ બંધારણ જે છે તેને તૈયાર તો કરવું પડશે। હવે એક પ્લસ પોઈન્ટ એ છે કે ભારતનું બંધારણનું વેટેજ 30 માર્ક્સનું છે, અને બંધારણ કમ્પેરેટિવ, બીજા સબ્જેક્ટના કમ્પેરેટિવમાં તમને તૈયાર કરવામાં, મહેનત કરવામાં મજા આવશે અને ઇઝી રહેશે, બરાબર। તો મારું મંતવ્ય એવું છે કે તમારે બંધારણને કમ્પ્લીટ કરી નાખવું જોઈએ। આમાંથી માર્ક્સ જેટલા કવર થાય એટલા માર્ક્સ કવર કરી લેવા, બરાબર। બાકી બીજા બધા સબ્જેક્ટ જે છે તેની અંદર પણ આથીની વાસ્ટ છે, આથીની મોટા છે, જેમાંથી ક્યારેક એવા પ્રશ્નો નીકળે કે જે આપણે ક્યારેય વાંચવામાં ન આવે। ઇતિહાસ હોય તો ઇતિહાસની અંદર ઘણા બધા પ્રશ્નો નીકળે, ઘણો બધો ડીપલી ટૉપિક છે, બરાબર। તો આપણે બંધારણને આપણે કમ્પ્લીટ કરી દઈશું એવું મારું કહેવું છે, બરાબર। ભલે બધા જ ટૉપિક છે, પરંતુ હું તમને એ પણ કહી દઉં કે આ તમામ ટૉપિક જે છે એની તૈયારી પણ હું તમને કરાવીશ। અહીંયા પણ હું તૈયારી કેવી રીતે કરાવીશ, હું તમને પ્રશ્નો આપીશ। હવે તમારે શું કરવાનું છે, તમારે ડિટેલમાં તો વાંચવાનું છે, બરાબર, ડિટેલમાં તમારે વાંચવું તો પડશે જ, એની વગર તો ચાલશે નહીં। અને પછી જ હું તમને જે પ્રશ્ન આપું એ પ્રશ્ન તમારે તૈયાર કરવાના છે। હવે એ પ્રશ્નો હું કેવી રીતે તમને આપીશ, હું ડાયરેક્ટ પ્રશ્નો કોઈ પણ બુકમાંથી લઈને કોઈ ડાયરેક્ટ એવી રીતે પ્રશ્નો આપણા નહીં હોય। આપણા પ્રશ્ન કરંટ ટ્રેન્ડ પ્રમાણે હશે। ત્યારબાદ આપણે જે ગુજરાત રાજ્ય સિવાય બીજા રાજ્યોમાં પણ પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાય છે, બરાબર। તો ત્યાં હમણે જે પણ છેલ્લા 1 વર્ષમાં 2 વર્ષમાં જેટલી પણ એક્ઝામ લેવાની હશે એમાં જે પૂછાતા પ્રશ્નો હશે એ પ્રશ્નોને આપણે વિશેષ કરીને આપણે આ સિરીઝમાં આપણે મેકશું, જેથી કોઈકવાર પેપર સેટર એવું પણ કરે કે ડાયરેક્ટ ત્યાંથી પ્રશ્નો લઈને અહીંયા મૂકી દે। તો આપણે હવે તમે બધા પ્રશ્નો, બધા બોર્ડના તમે પ્રશ્નો તૈયાર કરવામાં તો બહુ મહેનત જાય, બરાબર, તમારે તો એ પોસિબલ નથી। તો અમે એટલા માટે જ છીએ કે અમે એનું એનાલિસિસ કરીને એના પ્રશ્નો અહીંયા આપણે તમને ડાયરેક્ટલી તમને આપી દઈશું, એટલે તમારે ડાયરેક્ટલી અહીંયા તૈયાર કરી લેવાના, બરાબર। તો આપણે યુપી બોર્ડ છે, દિલ્હી બોર્ડ છે, આ પોલીસ બોર્ડ, બરાબર, બિહાર બોર્ડ છે, એમાં હરિયાણા બોર્ડ છે, ઘણી બધી ભરતીઓ પોલીસ કોન્સ્ટેબલની આવતી રહે છે, અને ત્યાં પણ પેપર લેવાતા રહે છે। તો એ પેપરના પ્રશ્નો જે છે એ પ્રશ્નોનું આપણે અહીંયા સોલ્યુશન પણ કરશું, બરાબર। આ લાગુ પડે છે તમામ સબ્જેક્ટમાં, બરાબર। તો આપણી જે ટેસ્ટ સિરીઝ ચાલશે એ આવી જ રીતે ચાલશે, તો તમે આ ચેનલને ફોલો જરૂરથી કરી લેજો। હા, એ વસ્તુ છે, પણ તમારે ડિટેલમાં તૈયારી તો પહેલાં કરવાની છે હો, ડાયરેક્ટ પ્રશ્નો ઉપર જ રિલાયેબલ નથી રહેવાનું,
બરાબર. તમારે પ્રશ્નની તૈયારી ત્યારે કરવાની છે જ્યારે તમે ડિટેલમાં તેનું વાંચન કરી દીધેલું હોય. પછી તમે પ્રશ્ન વાંચો તો તમારે વધારે તમારા મગજમાં ક્લેરિટી આવશે, અને જેટલી તમારા મગજમાં ક્લેરિટી હશે એટલો જ પ્રશ્નનો આન્સર તમે સાચો આપી શકશો. તો ક્લેરિટી ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર. તો તમારે ડિટેલમાં વાંચન તો રાખવાનું. હવે ભારતનું બંધારણ છે કમ્પેરેટિવ અધર સબ્જેક્ટ, તમારે 30 માર્ક્સનું છે, ઇઝી છે, કવર થઈ શકે. બરાબર. મેક્સિમમ માર્ક્સ તમે બંધારણની અંદર લાવી શકો. તો તમે આ બંધારણ ઉપર ખાસ ફોકસ કરજો પાર્ટ બીમાં. બરાબર. પાર્ટ એની તો આપણે વાત કરશું સાંજના વિડીયોમાં. ત્યાર પછી છે કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ. હવે જો મિત્રો, કરંટ અફેર્સ માટે આપણે ડેઇલી કરંટ અફેર લાવીને આપણે ટાઈમ વેસ્ટ કરવો, ડેઇલી વાંચવું એ પોસિબલ નથી. એની જગ્યાએ આપણે ચેનલની અંદર વીકલી કરંટ અફેરનો રેગ્યુલર વિડીયો આવશે. વીકલી કરંટ અફેર, બરાબર. 1 થી 7 દિવસ, એટલે કે 1 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધીનું કરંટ અફેર હશે. તમને વીકલી કરંટ અફેરનો વિડીયો મળશે. બસ તમારે એકવાર એ વિડીયો જોઈ લેવાનો. તમામ પ્રશ્નો હું લઈ લઈશ અંદરથી. બરાબર. તમારે બીજે ક્યાંય કરંટ અફેર વાંચવાની જરૂર પડશે નહીં. હું તમામ મુદ્દા હું કરંટ અફેરની અંદર લઈ લઈશ. ભલે આપણે કરંટ અફેરનો વીકલી જે વિડીયો રહે, ભલે 2 કલાકનો થાય કે 3 કલાકનો થાય, પણ અઠવાડિયામાં એ 3 કલાક જ આપવાના રહેશે. પછી તમારે બીજે ક્યાંય કરવું પડશે નહીં. પણ હું એક એ સજેસ્ટ કરીશ, જો તમારે ટાઈમ વધે, બરાબર, તમારી પાસે ટાઈમ હોય, તમારી પ્રોપર તૈયારી ઓલરેડી થઈ ગઈ હોય, રેગ્યુલર વાંચન થઈ ગયું, તમે રિવિઝન સ્ટેજમાં હોય, બરાબર, ઘણા ટાઈમથી મિત્રો તૈયારી કરતા હોય, તો તેમને આ સ્ટેજ કયું હોય? રિવિઝન સ્ટેજ હોય, કે મેક્સિમમ જેટલું રિવિઝન કરે એટલું તેમને ફાયદો થાય. તો જે રિવિઝન સ્ટેજમાં છે તેમને હું એક સજેશન આપીશ કે તમારે મેગેઝિન વાંચવા. બરાબર. આપણો કરંટ અફેરનો વિડીયો જુઓ, ત્યારબાદ મેગેઝિન પણ વાંચવા હું એવું તમને સજેસ્ટ કરીશ. પરંતુ જે નવા જ મિત્રો છે તેમને મેગેઝિન વાંચીને ટાઈમ વેસ્ટ કરવો એ તમારે વધારે વાંચો એ સારું જ છે, એવું નથી ખરાબ છે. જે બિગિનર છે, જે અત્યારે તૈયારી ચાલુ કરે છે, પરંતુ એમાં એવું થશે કે તમારે એ મેગેઝિનની અંદર તમને બહુ આઈડિયા નહીં આવે. ક્યાં પ્રશ્ન છે, ક્યાંથી પ્રશ્ન પૂછાય એ પણ તમને નહીં ખબર પડે. બરાબર. એ થોડુંક ડીપલી અંદર આપેલું હોય છે મેગેઝિનમાં. બરાબર. તો તમારે માત્ર પહેલાં ત્યારે કરંટ અફેરનો આપણે જે લેક્ચર આવશે એ લેક્ચર ઉપર તમે ફોકસ કરો. ધીરે ધીરે તમને પ્રેક્ટિસ થઈ જાય, પછી તમે મેગેઝિન તરફ સ્વિચ થઈ શકો છો. બરાબર. અને સાયન્સ એન્ડ ટેકનોલોજી તો આપણે પ્રશ્નો ઉપર ટોટલી રિલાયેબલ રહીશું, કારણ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી તમે ડિટેલમાં વાંચવા જશો તો માથું ફરી જશે. બરાબર. છતાં પણ જેનો ઇન્ટરેસ્ટ, જેને ડિટેલમાં વાંચવું હોય, રસ હોય, એ વાંચી શકે, બેસ્ટ છે. બરાબર. અને જીકેની તો આપણે સિરીઝ આવશે જ, જનરલ નોલેજના તમામ પ્રશ્નો જે આપણે, મેં તમને કીધું, અધર સ્ટેટ બોર્ડ જે છે તેમાંથી પૂછાયેલા પ્રશ્નોનું આપણે આ સિરીઝ આખી બનાવશું. બરાબર. આ ભાગનું વેટેજ છે 40 ગુણનું, એટલે 40 માર્ક. બરાબર. કરંટ અફેરમાં તો રોજના બનાવવા આવશે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જુઓ તમે શું આવશે? રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, એટલે કે રોજબરોજની જિંદગી આપણી છે તેમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ, તો તેના રિલેટેડ ક્વેશ્ચન આવશે. બરાબર. તો આ જે ડિટેલ છે તમને આ પીડીએફને આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ. જો કે તમારી પાસે હશે જ તે, બરાબર. છતાં કોઈની પાસે ન હોય તો આપણી ટેલિગ્રામ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, અને આ પીડીએફ જે છે આપણી ટેલિગ્રામમાં મળી જશે. બરાબર. જો આ બધા તેના સાયન્સ એન્ડ ટેકનોલોજીના ટૉપિકો છે. ત્યાર પછી જનરલ નોલેજમાં તો કોઈ પણ વસ્તુ આવી શકે. બરાબર. ત્યાર પછી છે ત્રીજો પાર્ટ છે હિસ્ટ્રી, કલ્ચરલ હેરિટેજ એન્ડ જિયોગ્રાફી ઓફ ગુજરાત એન્ડ ભારત, એટલે કે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો અને ગુજરાત તથા ભારતની ભૂગોળ. એટલે આમાં 3 સબ્જેક્ટ છે. બરાબર. એક છે ઇતિહાસ છે, સાંસ્કૃતિક વારસો છે, અને એક ભૂગોળ છે. પરંતુ ભૂગોળ જે છે તે ગુજરાત અને ભારતની બંનેની છે, જ્યારે ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો માત્ર આપણે ગુજરાતનો કરવાનો. બરાબર. પણ ભૂગોળ જે છે તે ગુજરાત અને ભારતની બંનેની કરવાની રહેશે. બંનેમાંથી પ્રશ્નો આવી શકે, અને આ સેક્શનનું વેટેજ છે 50 માર્ક્સનું. બરાબર. તો ઇતિહાસમાં જો બધા જ ટૉપિક છે, સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન બૌદ્ધ યુગ, મધ્ય એશિયા, ગણરાજ્યો. બરાબર. આ બધા જ ટૉપિક છે. આમાં બધા જ ટૉપિક વાઇઝ પ્રશ્નો પણ તમને મળી રહેશે આપણી આ ચેનલ ઉપર. અને આનું એક અલગ પ્લેલિસ્ટ બનશે પોલીસ કોન્સ્ટેબલનું. એની અંદર સબ્જેક્ટ વાઇઝ, સેક્શન વાઇઝ તમને પ્લેલિસ્ટ જોવા મળશે. ઇન શોર્ટ, તમને નોટિફિકેશન નથી મળતું, આપણી ચેનલ સર્ચ કરો નોલેજ સાથી, એની અંદર પ્લેલિસ્ટમાં જાઓ, પોલીસ કોન્સ્ટેબલનું પ્લેલિસ્ટ ઓપન કરો, તેની અંદર તમામ વિડીયો મળતા રહેશે. તમને જ્યારે પણ સુવિધા હોય, જ્યારે પણ તમારે ટાઈમ હોય, ત્યારે તમે લેક્ચર જોઈ શકો છો. જો તમને મારી સ્પીડ વધારે લાગતી હોય તો તમે થોડુંક જે સ્લો મોશનમાં રાખીને જોજો. જો સ્પીડ થોડીક ઓછી હોય, બરાબર, તો તમે ફાસ્ટ ફોરવર્ડમાં રાખીને જોઈ શકો છો, જેથી તમારે ટાઈમ બચે.
પરંતુ એટલું જ રાખવું, જે હું બોલું, જે ટૉપિક આપેલો છે, જે ટૉપિક હું સમજાવું છું તે તમને સમજાવવો જોઈએ. તમે સ્લો રાખો, ફાસ્ટ રાખો, ડઝન્ટ મેટર, બરાબર, તમને સમજાવવું જોઈએ. ત્યાર પછી સાંસ્કૃતિક વારસો છે, જેની અંદર ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો છે. જો આ બધું છે, તમામ ટૉપિક આપેલા છે, તમામ ટૉપિક આપણે તૈયાર કરવા પડશે. ગુજરાત અને ભારતની ભૂગોળના પણ તમામ ટૉપિક તૈયાર કરવા પડશે આપણે, બરાબર. તો બસ આટલા સેક્શન છે, બરાબર. આ આપણે 3 સેક્શન આપણે આ જોયા, બરાબર. તો હવે આ 3 સેક્શન થઈને આપણે 120 માર્ક છે, બરાબર. તો હવે મેં તમને કીધું એમ, પહેલાં છે ભારતનું બંધારણ, 30 માર્ક્સનું છે. રોકડિયા માર્ક્સ મળી શકે છે. મહેનત કરો, તમને વાંચવામાં મજા આવશે. પ્રેક્ટિકલ છે, તમે વાંચો, એકવાર તૈયાર કરો એટલે તમને મજા આવશે. અને આપણે જે કીધું એવી રીતે આપણી ચેનલમાં કેવી રીતે તમને મટીરિયલ મળશે. હા મિત્રો, બીજી એક વસ્તુ એ કહી દઉં કે તમને જે પણ આપણે વિડીયો લેક્ચર લઈશું તેની તમામ PDF પણ તમને મળશે, બરાબર. PDF આપણે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો તમે PDF વાંચવી હોય તો પણ તમે વાંચી શકો છો, બરાબર. તો આપણે આ જે સ્ટ્રેટેજી છે, આ સ્ટ્રેટેજી હું તમને સાંજના લેક્ચરમાં હું તમને ડિટેલમાં સ્ટ્રેટેજી કહીશ કે બરાબર, પાર્ટ એમાં કેટલો ભાર દેવો જોઈએ, પાર્ટ બીમાં કેટલો ભાર દેવો જોઈએ. આ વાત કરી છે આપણે મિત્રો કોન્સ્ટેબલની. આપણે સાંજે જે આપણે સ્ટ્રેટેજીવાળો વિડીયો આવશે, લેક્ચર આવશે, એની અંદર આપણે કોન્સ્ટેબલ અને PSI બંનેની આપણે કમ્પેરિઝનમાં વાત કરશું. કારણ કે ઘણા મિત્રો એવા છે કોન્સ્ટેબલ અને PSI બંનેમાં એલિજિબલ હોય, બરાબર, એટલે ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ એલિજિબલ હોય ને બંનેની તૈયારી કરતા હોય. અને રનિંગ તો જો કે એક જ છે, કોન્સ્ટેબલ અને PSI માટે રનિંગ તો એક જ છે. એકવાર ક્વોલિફાય થાવ એટલે તમે બંનેમાં ક્વોલિફાય થશો, કોન્સ્ટેબલ અને PSIમાં. તો આપણે હવે એના માટે જે પાર્ટ B છે, એટલે કે B પાર્ટમાં જે છે એમાં બંનેમાં સિલેબસ થોડો અલગ અલગ છે, માર્કનું વેટેજ અલગ અલગ છે. તો એ પ્રમાણે આપણે તૈયારી કરવી પડે. એ સ્ટ્રેટેજી વિડીયોમાં આપણે સાંજના વિડીયોમાં હું તમને આપણે વાત કરશું. જેથી સાંજનો વિડીયો એટલે મિત્રો આ વિડીયો અત્યારે અપલોડ થાય છે, એટલે સાંજે અથવા તો તમને કાલે વિડીયો મળશે, બરાબર. કારણ કે આપણે પ્રોપર સ્ટ્રેટેજી સાથે કરવું છે. કદાચ જો સાંજે ન બની શકે તો કાલે બની જશે. તો કાલે હું તમને આ વિડીયો આપીશ, બરાબર. તો પણ આવશે બેસ્ટ, એ વિડીયો બેસ્ટ હશે, પૂરી સ્ટ્રેટેજી હશે, બરાબર. આપણું કોઈ પ્રમોશન નહીં હોય, કંઈ જ નહીં. તમને જ્યાંથી મજા આવે ત્યાંથી આપણે ભણવાનું, વાંચવાનું ને તૈયારી કરવાની, બરાબર. પણ ઇમ્પોર્ટન્ટ ભટકવાનું નહીં ક્યાંય, બરાબર. એ આપણો મુખ્ય ઉદ્દેશ છે. ક્યાંય કોઈ પણ જગ્યાએ ભટકવાનું નહીં. તમે સ્માર્ટફોન વાપરો છો, YouTube વાપરો છો, તો YouTube તમારે માત્ર ને માત્ર લેક્ચર જોવા માટે જ ઓપન કરવાનું, રીલ્સ જોવા માટે નહીં. જેવો લેક્ચર પૂરો થાય મોબાઈલ બંધ કરીને સાઈડમાં મૂકી દેવાનો, બરાબર. તો મિત્રો આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળશું આપણે નવા વિડીયોમાં. જે સ્ટ્રેટેજીનો વિડીયો આપણે આવશે એમાં બહુ મજા આવશે. તો મળીએ એ વિડીયોમાં. જય હિન્દ.